પાલનપુર ખાતે રાજ્યના પરિવહન માળખાને વધુ શુદ્ધ બનાવવાના હેતુથી 4.60 કરોડના ખર્ચે નવનિર્મિત આધુનિક ડેપો વર્કશોપનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. રાજ્યના વન અને પર્યાવરણ, વાહન વ્યવહાર અને ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી પ્રવીણ માળીના હસ્તે આ સંકુલનો પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર હાજર રહ્યા હતા. મંત્રી અને ધારાસભ્ય એસટીના ડ્રાઈવર અને કંડક્ટર કર્મચારીઓના સ્વહસ્તે ભોજન પીરસીને પ્રોત્સાહિત કર્યા હતા. પર્યાવરણની જાળવણીના સંદેશ સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. મંત્રીએ વર્કશોપ ખાતેથી વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા તૈયાર કરાયેલું આ નવું વર્કશોપ બિલ્ડિંગ 15,712 ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે. જૂના અને જર્જરિત ડેપોનું ડિમોલિશન કરીને અત્યાધુનિક આરસીસી ફેમ સ્ટ્રક્ચરવાળું બાંધકામ કરવામાં આવ્યું છે. આ વર્કશોપ બસોના ઝડપી અને ગુણવત્તાયુક્ત મેન્ટેનન્સ માટે તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ છે, જે મુસાફરોની સુરક્ષા અને સુવિધામાં વધારો કરશે. વર્કશોપના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર 998.38 ચોરસ મીટરનો બિલ્ટ અપ એરિયા છે. અહીં ડેપો મેનેજર ઓફિસ, એડમિન રૂમ, સ્ટોર, ઓઇલ રૂમ, ટાયર અને બેટરી રૂમ જેવી વ્યવસ્થા ઉપલબ્ધ છે. આ ઉપરાંત બસોના સમારકામ માટે લોંગ સર્વિસ પીટ અને યુ શેપ પીટ પણ તૈયાર કરવામાં આવ્યા છે. બિલ્ડિંગના પ્રથમ માળે કર્મચારીઓ માટે લેડીઝ રેસ્ટરૂમ, વર્કરૂમ, રેકોર્ડ રૂમ અને ડિસ્પેન્સરી જેવી પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. સમગ્ર સંકુલમાં 6,000 ચોરસ મીટરના વિસ્તારમાં સીસી ટ્રિમિકલ્સ ફ્લોરિંગ કરવામાં આવ્યું છે. પાલનપુર એસટી વિભાગ હાલમાં વિશાળ ફલક પર કાર્યરત છે, જેમાં કુલ 2,896 કર્મચારીઓ, 1,147 ડ્રાઈવર અને 1,269 કંડક્ટર સહિત ફરજ બજાવી રહ્યા છે. આ વિભાગ હેઠળ 7 ડેપો, વર્કશોપ અને 8 કંટ્રોલ પોઈન્ટ કાર્યરત છે. હાલમાં 647 બસો દ્વારા દૈનિક 594 શેડ્યુલ અને 2,881 ટ્રીપો મારફતે આશરે 2.69 લાખ કિલોમીટરનું અંતર કાપીને નાગરિકોને પરિવહન સેવા પૂરી પાડવામાં આવે છે. એસટી વિભાગ દ્વારા 99.34 ગ્રામીણ વિસ્તારોમાં બસ સેવા પહોંચાડવામાં આવે છે. દૈનિક 1.19 લાખ મુસાફરો આ સેવાનો લાભ લેશે, જેમાં 18,000 ગ્રામીણ વિદ્યાર્થીનીઓને 100% ફ્રી પાસ અને 24,000 વિદ્યાર્થીઓને રાહત દરે મુસાફરીનો લાભ આપવામાં આવે છે. આજરોજ ડીસા ખાતે બસ સ્ટેશનનું નવીનીકરણ અને પાલનપુરમાં વર્કશોપનું લોકાર્પણ આજથી 1.5 થી 2 વર્ષ પહેલાં આ વર્કશોપના નવીનીકરણ માટેની પ્રક્રિયાઓ હાથ ધરાઈ હતી અને આજે એનું લોકાર્પણ થઈ રહ્યું છે. આપણી વાહન વ્યવહાર નિગમની જે બસોનું ને બધાનું સમારકામ પહેલાં પણ અહીં જ થતું હતું, પરંતુ એકદમ આધુનિક રીતે અહીં બસોનું મેન્ટેનન્સ થાય એ માટેની તમામ પ્રકારની સુવિધાઓ અત્રે આ વર્કશોપની અંદર ઉપલબ્ધ કરાવવામાં આવી છે.